સમાચાર સામે આવી રહ્યા છે ભાવનગરથી, જ્યાં ભાવનગરમાં યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે। ભાવનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે, જ્યાં ગત 8 ફેબ્રુઆરીએ 19 વર્ષીય રામ ભટ્ટ નામનો યુવક ગુમ થયો હતો। ભાવનગરના નવાબંદર રોડ પર યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે, જ્યાં 10 ફેબ્રુઆરીએ નવાબંદર રોડ પરથી રામનો મૃતદેહ મળ્યો હતો। પ્રથમ દ્રષ્ટિએ આત્મહત્યા લાગતો બનાવ તપાસ બાદ હત્યામાં પરિણમ્યો છે। હોસ્પિટલમાં યુવકના પીએમ દરમિયાન ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે। પીએમ રિપોર્ટમાં યુવકનું ગળું દબાવીને હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે। યુવકના જ બે મિત્રો ચેતન અને સન્નીએ રામને ઉતાર્યો મોતને ઘાટ। પોલીસ દ્વારા મૃતક રામના હત્યારા બંને મિત્રોની ધરપકડ કરવામાં આવી છે। ભાવનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં નવાબંદર રોડ પર યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે। ગત 8 ફેબ્રુઆરીએ 19 વર્ષીય રામ ભટ્ટ નામનો યુવક ગુમ થયો હતો, જે 10 ફેબ્રુઆરીએ નવાબંદર રોડ પરથી તેનો મૃતદેહ મળી આવ્યો છે। પ્રથમ દ્રષ્ટિએ આત્મહત્યા લાગતો આ બનાવ તપાસ બાદ હત્યામાં પરિણમ્યો છે। હોસ્પિટલમાં યુવકના પીએમ દરમિયાન ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે, જેમાં પીએમ રિપોર્ટમાં યુવકનું ગળું દબાવીને હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે। યુવકના જ બે મિત્રો ચેતન અને સન્નીએ રામને મોતને ઘાટ ઉતાર્યો છે। પોલીસ દ્વારા મૃતક રામના આ બે હત્યારા મિત્રોની ધરપકડ કરવામાં આવી છે। આપણી સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ જોડાઈ ગયા છે। તો આજે ભાવનગરના યુવકની હત્યાનો મામલો છે, તે શું છે વધુ વિગત? યશસ્વી ચોક્કસ જણાવતો તો ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં રહેતો અને ધોરણ 12માં અભ્યાસ કરતો વિદ્યાર્થી છે, જે ગઈ તારીખ 8 ફેબ્રુઆરીના રોજ ઘરેથી બહાર નીકળ્યા બાદ ઘરે પરત નતો ફર્યો, જેને લઈને તેમના પરિવારજન દ્વારા નિલંબન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની હતી। પરંતુ જેના બીજે જ દિવસે આ યુવકનો જે મૃતદેહ છે ભાવનગરના ખાર વિસ્તાર એટલે કે નવાબંદર વિસ્તારની ખાડીમાંથી મળી આવ્યો હતો, જેમાં પરિવારને ક્યાંક ને ક્યાંક એવી આશંકા હતી કે આની હત્યા કરવામાં આવી હોય, જેને લઈને પરિવાર દ્વારા ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। અને જે બાળકનો જે મૃતદેહ છે તેનું પીએમ કરવામાં આવ્યું હતું, જ્યાં આગળ તેમને ગળે કોઈ ડૂચો આપીને તેમને મોત નિપજાવ્યું તેવું સામે આવ્યું હતું। અને ત્યારબાદ જે રીતના તેમની પોલીસે અલગ અલગ જે કહી શકાય કે આઈટી સેલની મદદથી જે તપાસ હાથ ધરી હતી, તેમાં તેના બે મિત્ર એટલે કે તેના મિત્ર સાથે તે કોઈ પણ જાતની માથાકૂટ થયેલ હોય અગાઉ અને તે માટે તે મળવા ગયો તેને લઈને પોલીસે તપાસ કરી હતી, જેમાં ચેતન અને સન્ની બંને મિત્રો છે તેમની સાથે તે ગુમ થયા તે રાતે મળ્યો હતો। અને ત્યાં આગળ સમગ્ર ઘટનાને અંજામ આ બંને તેમના મિત્ર આપ્યો હતો। જે કારણ છે તેવું હાલ તો પોલીસ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે કોઈ સોશિયલ મીડિયાની એપ દ્વારા કોઈ બંને વચ્ચે કોઈ ઝઘડા થયા હતા, જેની દાજ રાખીને તેનું મોત નિપજાયું છે। પરંતુ અગાઉ પણ આવી રીતના એક વિદ્યાર્થીની જયારે બોડી મળી હતી, તેમાં પણ અનેક તર્ક વિતર્ક હતા અને તેની અંદર આખરે જે વિદ્યાર્થી છે તે કોઈ વ્યસનની તરફ દોડી ગયો હોય ને તેની હત્યા થઈ હોય તેવું સામે આવ્યું હતું। ત્યારે આ કિસ્સામાં પણ હજી જોવાનું રહ્યું કે પોલીસની જે રિમાન્ડ માંગશે ત્યારે ખરેખર આ જે હત્યા થઈ છે તે કયા કારણોસર થઈ છે અને હત્યા પાછળનું મુખ્ય કારણ શું છે તે રિમાન્ડ બાદ અને પોલીસ તપાસ બાદ જ ખબર પડશે। જી હિરેન, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। ભાવનગરના નવાબંદર રોડ પર યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો છે, જ્યાં ગત 8 ફેબ્રુઆરીએ 19 વર્ષીય રામ ભટ્ટ નામનો યુવક ગુમ થયો હતો। પ્રથમ દ્રષ્ટિએ આત્મહત્યા લાગતો બનાવ તપાસ બાદ હવે હત્યામાં પરિણમ્યો છે। હોસ્પિટલમાં યુવકના પીએમ દરમિયાન ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે, જેમાં પીએમ રિપોર્ટમાં યુવકનું ગળું દબાવીને હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે। યુવકના જ બે મિત્રો ચેતન અને સન્નીએ રામને મોતને ઘાટ ઉતાર્યો છે। પોલીસ દ્વારા મૃતક રામના હત્યારા બંને મિત્રોની ધરપકડ કરવામાં આવી છે। ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં નવાબંદર રોડ પર યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો છે। ગત 8 ફેબ્રુઆરીએ 19 વર્ષીય રામ ભટ્ટ નામનો યુવક ગુમ થયો હતો, જે 10 ફેબ્રુઆરીએ નવાબંદર રોડ પરથી તેનો મૃતદેહ મળી આવ્યો છે। પ્રથમ દ્રષ્ટિએ આત્મહત્યા લાગતો બનાવ તપાસ બાદ હત્યામાં પરિણમ્યો છે। હોસ્પિટલમાં યુવકના પીએમ દરમિયાન ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે।